મળ્યા હશે કે કાશ્મીરના પહેલગામ ખાતે એક આતંકવાદી હુમલો થયો છે ટુરિસ્ટો પર। હું આ ઘટના એક દુઃખદ ઘટના થઈ છે આપણા માટે, કેમ કે આપણા ભારતના નાગરિક પર આ હુમલો છે અને આપણા દેશના આર્મી પર આપણને પૂરો વિશ્વાસ છે કે આવા આતંકવાદીઓને કડકમાં કડક રીતે એન્કાઉન્ટર કરીને 24 કલાક બી નહીં થવા દે, એમને સજા આપશે। અને સાથે સાથે જે ટુરિસ્ટો અહીંયા ગુજરાતથી આવ્યા છે તેમાં ચિંતા કરવાની જરૂર નથી, કેમ કે આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ એ આપણી ચિંતા માટે આપણા દેશના ગૃહમંત્રી શ્રી અમિત શાહ સાહેબને ત્યાં કાશ્મીરના પહેલગામ ખાતે મોકલી રહ્યા છે અને અહીંયા આગળ શું બનાવ બની છે ને આગળમાં આતંકીઓની વિરુદ્ધમાં કડક એક્શન લે એના ભાગરૂપે આવી રહ્યા છે। તો તમને એક મેસેજ આપવા માગું છું। હું હાલ કાશ્મીરના શ્રીનગર લાલ ચોક ખાતે જ ઊભો છું। અહીંયા કોઈ ભાગદોડ નથી, તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી। એના માટે આપણા દેશની આર્મી અને આપણા દેશના વડાપ્રધાન મોદી સાહેબ આપણે ચિંતા કરવા માટે ખડે પગે ઊભા છે।